પ્રેરણા કેવી આપવી, કઈ રીતે આપવી? આપણે આપણા જીવનના પ્રસંગો શેર કરીને જ્યારે બાળકો આગળ કહીએ તો એની અંદર પણ ભાવ જાય. લોકો ઘરે આવીને હવેલીએ ગયા ત્યાં તો કોઈએ દર્શન ન કરવા દીધા, એવા ધક્કા વાગ્યા, ત્યાં તો દર્શન. આવી વાત કરો, છોકરાને એમ થાય કે હવેલીએ જવાય જ નહીં. કઈ વાત બાળકો આગળ કરવી? વ્યવસ્થાનો અભાવ હોય એને કારણે ભગવાનથી દૂર થઈ જવું આ કોઈ હોશિયારી નથી. ઘણી જગ્યાએ વ્યવસ્થાનો અભાવ હોય, એ માણસોની તકલીફ છે. એનાથી મંદિરે જ ન જવું, એમ ભગવાનથી દૂર ન ભાગી જવાય. એવી ઘણી જગ્યાએ, કેવળ મંદિર જ નહીં, એ તમે ન્યાયપાલિકામાં જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, શિક્ષક વર્ગમાં જાઓ, કે તમે તબીબી ક્ષેત્રમાં જાઓ, ઘણી જગ્યાએ માણસોની અવ્યવસ્થાઓ દેખાય. એને કારણે એનાથી દૂર ના થઈ જવાય, એનાથી વ્યવસ્થા ના ચાલે. તો કોઈ ડોક્ટર કેસ ફેલ કર્યો એનાથી એમ ના કહેવાય હવે તો મેડિકલ સામે ઈલાજ કરાવવા જ ના જાવ, તો નુકસાન કોનું? તારું જ. ઘણી વાર કોઈ એક વ્યક્તિનો કડવો અનુભવ આપણને એના પ્રત્યે અભાવ લાવી દે. કોઈ અમદાવાદ પહેલી વાર આવ્યું હોય ખરીદી કરવા, અને દુકાનદાર કોઈ એને છેતરી લે, એટલે એને એમ થાય કે ખરીદી કરવા અમદાવાદ તો જવાય. હવે આવું કોઈ માને તો કેવી મોટી ગલતફહેમી એને કહેવાય. એમ ધર્મ ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે પણ ક્યાંક કોઈ કડવો અનુભવ થાય, એનાથી ભગવાનથી દૂર થઈ જશો ને, તેમાં નુકસાન તમારું જ થશે. મૂળ કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે ઘરે આવીને બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરવી એ પણ એક સમજદારી તમારી બતાવે છે. કયા પ્રસંગ અને કેવી ઘટના કહેવાય. તમે આવી સંકટની ને વિપત્તિની ને અવ્યવસ્થાની વાતો કરશો તો એ લોકોને એમ થશે કે હવેલી આપણું કામ નહીં, મંદિરે આપણું કામ નહીં. ઉલટાનું એમ કરે, આજે તો એવા સુંદર દર્શન થયા, આજે તો એમ જાણે ઠાકોરજી મારી સામે સ્મિત કરતા હોય એમ લાગતું હતું. આજે ખરેખર ઠાકોર જાણે આશીર્વાદ આપ્યો હોય ને એવો અહેસાસ થયો. બેટા જા, આજે તું જઈને દર્શન કરી આવ, બહુ સુંદર દર્શન થઈ રહ્યા. આવી વાત કરી તો એને ભાવ થાય દર્શન કરવા. તો વિવેક રાખો. જે મૂળ વાત હું કહું છું કે વિવેક વગરનું સત્ય પણ અસત્ય જેવું છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, તપ જતું રહ્યું, કોઈને ઘસાવવું નથી. અને તપ એટલે કેવું? જંગલમાં બેસીને કરીએ. અને હવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને બેસવાય નથી દેવાના છે. તમે જંગલમાં જવાની ક્યાં વાત કરો? કોણ બેસવા દેવાનું? હવે તો સંસારમાં જે સંજોગો મળ્યા, જે સ્વજનો મળ્યા, જે વ્યવસ્થા મળી, એમાં સંતોષથી આનંદમાં રહેવું, એ જ અત્યારનું આપણા બધાનું તપ છે. હવે તપ કઈ શરીર ગાળવા માટે જંગલમાં જઈએ એ તપ નહીં. જે વ્યવસ્થાઓ મળી, કારણ કે ફરિયાદ કરીને કેટલું જીવા, જીવ બાળીને મળેલા સુખો પણ તમે ભૂલી જવાના. એના કરતા ભગવાને જે આપ્યું છે એને સ્વીકારતા શીખો. એ સારી ઘટના હોય કે દુર્ઘટના હોય, બધું ધાર્યા પ્રમાણે ક્યાં જીવન ચાલે છે, પણ જે મળ્યું છે એને સહર્ષ સ્વીકારતા શીખો. અને સ્વીકારવાની વૃત્તિ આવશે તો દુઃખ આપમેળે નાનું થઈ જશે. ભાગવાની વૃત્તિથી જીવશો ને તો દુઃખ મોટું જ થતું જશે. પછી એની સાથે લડવાની પણ હિંમત જતી રહેશે. એના કરતા એકવાર સ્વીકારી લો, હા આવું જ છે, મારે આવા જ સંજોગોમાં રહેવાનું છે, પણ મારે સુખથી રહેવું છે, મારે આનંદથી જીવવું છે, મારે મારું જીવન ગુમાવવું નથી. આ જ આપણું તપ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા જતી રહી. અને પવિત્રતા, સ્વચ્છતા નો પ્રચાર થઈ રહ્યો છે, સાથે સાથે પવિત્રતાનો પણ પ્રચાર થવો જોઈએ. પુષ્ટિમાર્ગ તો 500 વર્ષથી કહે છે કે હાથ ધુઓ, હાથ ધુઓ, હાથ ધુઓ. આપણે ન માન્યા એટલે હવે ગવર્મેન્ટે તેંડુલકરને રાખવો પડે છે એડવર્ટાઇઝમાં કે વોશ યોર હેન્ડ. એટલે હવે આપણને લાગે હવે બરાબર હાથ ધોવા જોઈએ. પણ આ પુષ્ટિમાર્ગના આચાર્યો 500 વર્ષથી કહીએ તમને ઓર્થોડોક્સ લાગીએ. એ જ વાત ફરીને નવા રૂપે આવે તો આપણે સ્વીકારીએ, પણ એ ધર્મના નામે કહેવાય તો એને આપણે કંઈક રૂઢિવાદિતા કહીએ છીએ. સ્વીકારો. જે સારી વસ્તુ છે એને સ્વીકારો. ઉત્તમ વસ્તુનો સ્વીકાર કરે એને સમજદાર વ્યક્તિ કહેવાય. ઉંમર ગમે તેટલી મોટી થાય પણ સારી વસ્તુનો સ્વીકારવાની વૃત્તિ જો તમારી અંદર છે ને તો તમે યુવાન છો. કારણ કે તમારું મન, બુદ્ધિ રોકાઈ નથી ગયા, રહી રહ્યા છે. નવું સ્વીકારવાની વૃત્તિ તમારી અંદર છે. શૌચમ. આપણા ઘરનું માટલું એટલું પવિત્ર છે કે કોઈ બ્રાહ્મણ આવે તો એને પાણી પીવડાવી શકે. આપણા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય
થોડીક પવિત્રતાનો ખ્યાલ આપણે જરૂર રાખીએ. આપણે સાધારણ લોકો નથી, આપણે વૈષ્ણવ કુટુંબના લોકો છીએ, વૈષ્ણવી સંસ્કાર સાથે જીવીએ છીએ. અને એટલા માટે ઘરમાં બહેનો કંઈ શીખવાડે તો ભાઈઓએ શીખવાની તૈયારી રાખવી કે હમણાં અહીંયા ન અડાય, હમણાં આમાંથી ન ખવાય, હમણાં આમાંથી ન લેવાય. ત્યારે પછી ભગવાનની બાબત કોઈ શીખવાડતું હોય તો એમાં પોતાનો અહંકાર વચ્ચે નહીં લાવો. મને કહેનારું તમે કોણ? અરે કોઈ સારી વસ્તુ શીખવાડી રહ્યું છે, કઈ કલ્યાણકારી વાત છે ને, પ્રભુ સંબંધી વાત છે ને, ધર્મ સંબંધી વાત છે ને. અને જેના કેન્દ્રમાં ભગવાન હોય એ પછી કોઈ પણ આપણને ચેતવે તો આપણે સમજી જવું કે ના, આ નથી કરવા. અને ઠાકોરજીને શ્રમ પડે. જો કોઈ મીઠું મીઠું બોલી બોલીને સંસારમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને પણ જે ભગવાનમાં લઈ જાય ને એ વ્યક્તિનો સંગ કરજો. એ તો વખાણ કરી 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 કરીને સંસારમાં ખેંચી જાય તો ક્યાંક તો આપણું બગાડ કરશે. અને કોઈ કડવા થઈને પણ ભગવાનની બાબતમાં ચેતવતા હોય તો એનો ઉપકાર માનો. આપણી તકલીફ એ છે, અજાણ્યા કોઈ મોટા મહાત્મા આવીને આપણને કહી જાય ને તો બહુ ગમે, કેવો સારો ઉપદેશ આપ્યો, પણ એ જ વાત ઘરના પત્ની કહે ને તો ઝઘડો કરવા લાગીએ. એટલે કે સારી વાત પણ સ્વજન પાસે નથી સ્વીકારતા. ઉત્તમ વાત છે અને નિકટના સ્વજન કહી રહ્યા છે, એમાં એનો કોઈ સ્વાર્થ નથી, પણ ભગવાનના સુખની વાત છે. એ આપણે જાણીએ છીએ કે આમાં આનો સ્વાર્થ નથી, એમાં ભગવાનની બાબત છે તો એને સહર્ષ સ્વીકાર. એમાં અહંકાર વચ્ચે નહીં આવવા. અને પવિત્રતામાં જો થોડુંક ભાઈઓ સાથ આપવા લાગે બહેનોને તો ઘરમાં એ વૈષ્ણવી પવિત્રતા પણ ટકાવી શકીએ એમ છે. કારણ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. કમથી કમ એઠા જૂઠાનું આપણે ધ્યાન રાખીએ, પ્રસાદી અનપ્રસાદીનું ધ્યાન રાખીએ, કારણ આપણા ઘરે ઠાકોરજી છે. બસ આ એક ગૌરવ આપણી બાબત છે કે મારું ઘર એક વૈષ્ણવનું ઘર છે. મેરા યે વૈષ્ણવ પરિવાર હરિ આ જાઓ એક બાર. મેરા યે વૈષ્ણવ પરિવાર હરિ આ જાઓ એક બાર. ભક્ત પુકારે કે આ વૈષ્ણવનો પરિવાર છે, પ્રભુ એકવાર પધારવા. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયા ને દાન જતા રહે. દાન પણ માણસ પોતાને કેન્દ્રમાં રાખીને કરે. ઉદરમ ભરીણો જીવા. પેટ ભરવા માટે લોકો જીવા લાગે. ગમે તેટલું ભણે ગણે શેના માટે? માણસને પૂછો તો આ પેટ માટે દોડવું પડે છે. અરે પેટ કોઈને દોડાવતું નથી, જીભ દોડાવે છે. બાકી પેટ તો ખીચડીથી પણ ભરાય, પણ જીભને ભાવતી નથી એટલે દોડાવે. આપણા બધાની તકલીફ છે, જ્યાં સુધી એક હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું શરૂ ન કરી. એક હાર્ટ એટેક આવી જાય પછી ડોક્ટર કે હવે વોક કરો, કેમ કે હવે કરવું પડશે, પણ ભાઈ પહેલેથી જ કરો. એટલે કે માણસ સંજોગો બગાડ્યા પછી સુધારવાના પ્રયાસો કરે. કહેવાની મૂળ વાત કે જ્યાં સુધી સંજોગો બગડે નહીં ને ત્યાં સુધી એને સાચવવાની પણ ચિંતા ન કરે. ઉદરમ ભરીણો જીવા. પેટ ભરવા માટે માણસની બુદ્ધિ નાની થતી, અને એમાં પણ મોટા પદ ઉપર બેસેલા ઘરના મોટા વ્યક્તિઓના મન જ્યારે નાના થવા લાગે ને ત્યારે સમાજ અને પરિવારને મોટું નુકસાન થાય. મોટાઓના મન પણ મોટા હોવા જોઈએ. જ્યારે તમે ઘરમાં વડીલ બન્યા, તમે હવે મોટા છો, તમે હવે શ્રેષ્ઠી, તમે સંસ્થામાં, મંદિર, કોઈ શ્રેષ્ઠ સ્થાને, મોટા સ્થાને છો, ત્યારે તમારું મન પણ મોટું રાખો. કારણ કે જો નાની નાની ભૂલોને પણ માફ કરવાનું મોટું મન નથી ને ત્યારે તમારા જીવનમાં ચિંતા અને ઉદ્વેગ અને ક્લેશ સિવાય બીજું કઈ નહીં. આવું તો થાય, હવે ના કરતો એમ કરીને માફ કરવાનું મોટું મને જોઈએ. કારણ કે એક જ વારમાં બધાને સુધારી નથી શકાતા. સુધરવા માટે અનેક મોકાઓ આપવા પડતા હોય, અનેક ચાન્સ આપવા પડે. તમારે નાના બાળકોને હવે ન કરતો, હવે ન કરતો, હવે સાવધાની રાખ, એમ કરતા કરતા સમજ આવતી. સમજ એક વારમાં ના આવી જાય. જીવનની કેટલી ઘટનાઓમાંથી પસાર થતા થતા માણસ ઘડાતો હોય. જેમ એ ઘડાને આકાર આપવા માટે એક જ થપ્પડમાં થોડી આવી જાય, કેટલા થપ્પડો લગાવે ત્યારે ઘાટ મળે. એમાં જીવનનું પણ એવું જ છે. જિંદગી કેટલા થપ્પડો લગાવી આપણને ઘાટ આપતી હોય છે.
અને એટલા માટે નાનકડી ઘટનામાં સંબંધો તોડવાની ઉતાવળ નહીં કરે. હવે તું તારું જાણે ને હું મારું જાણું એના માટે ઉતાવળ નહીં કરે. અવસરો આપવા નાના લોકોને, અને અવસરો જ સુધારવાના મોકા જ એને સુધારતા હોય છે. એટલે ઉતાવળ નહીં કરવી કોઈ બી વસ્તુમાં. જ્યારે તમે તોડવાની ઉતાવળ કરી દો છો ને એટલે તમે એને ચાન્સ ના આપો. મોટાઓના મન મોટા હોવા જોઈએ. ક્ષમા કરવા માટે તમારું દિલ મોટું રાખજો. ગમે તેવા અપરાધ ને ગમે તેવા સંજોગો થાય છે, થઈ શકે છે. માણસ છે ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 દડી પડે ભાઈ માણસ છે. આ માણસની જિંદગી, આજ માણસ છે. અને માણસ આવો છે જ. સારા માણસોને ગોતવા જશો ને તો એકલા રહી જશો, પણ માણસમાં સારાઈ ગોતશો ને તો ઘણા વ્યક્તિઓનો સાથ મળશે. એટલે સારા માણસ ન ગોતો, માણસની અંદર સારાઈ ગોતો. જો આની અંદર પેલી વસ્તુ બહુ સારી છે, ફલાણી અંદર પેલો ગુણ બહુ સારો છે, એમ સારાઈ ગોતવાની દ્રષ્ટિ તમારી છે. આપણે તો ફૂલ પેકેજ ગોતીએ છીએ કે આ ચોપડીમાં લખેલા બધા જ ગુણો જેની અંદર હોય એવો માણસ મળે, પછી એનો સંગ કરું, એના સંગથી સદગુણો મારી અંદર આવે અને પછી મારો ઉદ્ધાર થાય. તો તમારો ઉદ્ધાર થઈ રહ્યો. આવું ફૂલ પેકેજ ગોતવા જશો ને તો આવું દુનિયામાં મળતું નથી હોતું. આ સહજ સુલભ નથી હોતું. ભગવાન પોતે કહે છે કરોડોમાં કોઈ એક એવો હોય તો એવા ક્યાં ગોતવા જવાના? કોઈ એમ ઝાડ ગોતે કે એવું ઝાડ મળે જે એક જ ઝાડમાં કેળું ઉગે, પપૈયું ઉગે, ચીકુ ઉગે, સફરજન ઉગે, એવી કોઈ ડાળી, એવું કોઈ હોય ઝાડ? એક ઝાડમાં બધું ન ઉગે પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય. તમારી બુદ્ધિની થેલી એવી બનાવો જ્યાં જ્યાંથી ગુણ મળે ભેગા કરતા જાઓ. તમારી સમજણની એવી થેલી લઈને ફરો કે જે ગુણગ્રાહી હોય. જ્યાં જ્યાંથી સદગુણ મળે એકઠા કરતા જાઓ તો એ ગુણો તમને આનંદ આપશે. તો સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. અને આગળ કલયુગના લક્ષણો બતાવતા અનેક પ્રકારથી કહ્યું. તરુણી પ્રભુતા કે શાલકો બુદ્ધિદાયક કન્યા વિકર્ણો લોભા દંપતિ નામ ચકલકરમ. હું નથી કહેતો, આમાં લખ્યું છે. ઘરે ઘરે સ્ત્રીઓના રાજ હશે તો એમાં કોઈ ખોટું નથી. ઘરે ધર્મ પત્નીનું રાજ તો હોવું જ જોઈએ, પણ અહીંયા સ્ત્રી જીવ, એને આ જીવનું નામ છે, એ વૃત્તિનું નામ છે કે જે લૌકિકમાં ચતુર હોય અને અલૌકિકમાં ઉદાસીન હોય. શાસ્ત્રોમાં એવા જીવને સ્ત્રી જીવ કહે. બાકી ધર્મ પત્નીનું રાજ તો હોવું જ જોઈએ. એક વસ્તુ નક્કી કરી, અત્યારે આપણે ઊંધું કરીએ છીએ. સાંસારિક અને અલૌકિક બંનેમાં તમે કોની સલાહ લો છો? જ્યારે પણ સત્કાર્ય કરવું હોય ત્યારે બને ને તો ભાઈની સલાહ લેજો. કારણ કે બહેનોની ધારણા બંધાયેલી હોય, બીજા બહેનો જોઈએ આટલું જ કરાય, આટલું જ દાન અપાય, આટલી જ સેવા કરાય. ભાઈઓને ખબર ના હોય એટલે ભાઈઓ વધારે વધારે કર્યા, એટલે ઘરે આવીને વડ ખાય કે આટલું અપાતું હશે, આટલું કરાતું હશે. એટલે જ્યારે ધર્મ કર્મ કરવું હોય ત્યારે ભાઈઓની સલાહ લેવી, અને સાંસારિક કાર્યો કરવા હોય ત્યારે બહેનોની સલાહ લેવી. કારણ કે વ્યવહારમાં ચતુર હોય એટલે એને ખબર હોય કોની કોની સાથે વ્યવહાર કરવો. તો તરુણી પ્રભુતા કે શાલકો બુદ્ધિદાયક. અને અનેક પ્રકારથી કહ્યું કે પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. પાખંડીઓ સંતોના વેશમાં ફરવા લાગ્યા, વિરક્તિઓ પરિગ્રહ થવા લાગ્યા. સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓને સંતોના વેશ મળી ગયા છે. અને એટલા માટે પગે લાગતા પહેલા વિચારવું કે આ કઈ પરંપરામાંથી આવે છે, કઈ દીક્ષા એને પ્રાપ્ત કરી, એના ગુરુ કયા, કઈ ગુરુ પરંપરા, આ બધું પહેલા જોવાતું. અને એ જોવાનું જ્યારે બંધ કર્યું ને આપણે એમ કહેવા લાગ્યા ગમે તે કરો, જવાનું તો એક જ ઠેકાણે છે, બધું એક જ સરખું જ છે ને, આમ કરી કરી આપણે આપણી એ ડિગ્નિટી ગુમાવી દીધી, એ વ્યવસ્થાઓ ગુમાવી દીધી. અને જ્યારે વ્યવસ્થાઓ ગુમાવી ત્યારે ખોટા લોકોને અવસરો મળવા લાગ્યા. વ્યવસ્થાઓથી ધર્મ સુરક્ષિત હતો, પણ આપણે જ્યારે વ્યવસ્થાઓ તોડવા લાગ્યા એટલે સુરક્ષા જતી રહી. ગમે તેને અવસરો મળવા લાગ્યા, જે ચાર કથા કરે એમાં, અને પછી કઈક ખોટું થયું એટલે ધર્મને બદનામ કરવા લાગ્યા. એટલે આપણી પરંપરાઓને જાળવવી. જે પ્રાચીન પરંપરાઓ આપણને, ગુરુ પરંપરા, સંપ્રદાયની પરંપરાઓ, એ ઈષ્ટની પરંપરાઓ, આ બધી પરંપરાઓ સાચવવાથી ધર્મ સુરક્ષિત હતો.
આપણે બધું તોડવા લાગ્યા, જે મનમાં આવે કરો, જે મનમાં આવે, તમને જે સાચું લાગે એ કરો, એમ કરીને વ્યવસ્થાઓ તોડી નાખી. અને વ્યવસ્થાઓ તોડી નાખી, નવી વ્યવસ્થા આપી નહીં, એટલે કન્ફ્યુઝ સમાજ થઈ ગયો. એટલે નવી પેઢીઓને ખબર જ નથી શું કરવું જોઈએ, કોને માનવા જોઈએ, કઈ રીતે માનવા જોઈએ, કઈ રીતે વ્યવસ્થા સાચવવી જોઈએ, ખબર જ નથી. જ્યારે વ્યવસ્થાઓ તોડી નાખો છો ત્યારે સમાજને તમે ટોળું બનાવી દો છો. એ વ્યવસ્થાઓ તોડીને ટોળું બનાવો એટલે ટોળા પછી સમાજના સર્વનાશ કરી નાખતા હોય. પછી સંગઠનો નથી રહેતા, ટોળાઓ બની જાય છે. અને ટોળાને સમજ નથી હોતી, ટોળાને દિશા નથી હોતી, અને ટોળું એક સાથે પગે લાગે અને ટોળું એક સાથે પાડી પણ દે. એટલે સમાજને ટોળું બનતા રોકો, એને વ્યવસ્થાઓમાં રહેવા દો. આપણે આ જુદી જુદી લાઈનો કરીએ, આ કરી, કેમ કે ધક્કા મૂકી ન થાય, લોકો વ્યવસ્થાથી કરી દે. હવે આ બધું જ ખોલી નાખો અને બધા જ આવી જાય સ્ટેજ પર, તો સ્ટેજ તૂટી જાય. ક્યાંક વ્યવસ્થા દરેક જગ્યાએ જરૂર. અને આપણે વ્યવસ્થાને ભૂલ શું થઈ, આપણે એને ભાગલાઓ માનવા લાગ્યા. આ સંપ્રદાયો ભાગલાઓ, આ બધું ભાગલાઓ. આ ભાગલા નહોતા, આ હિન્દુ ધર્મની વ્યવસ્થાઓ હતી. પણ જ્યારથી વ્યવસ્થાને ભાગલા રૂપે માની એને ટુકડાઓ સમજવા લાગ્યા, ત્યારથી આપણે જ આપણું સમાજનું અહિત કરી નાખ્યું. એટલે આ એક દ્રષ્ટિકોણ બદલી નાખો. આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે. તમે એમ કહેશો આટલા ભાગલા પડી જાય, ના, આ વ્યવસ્થા કરી કથા. તો વ્યવસ્થા રૂપે ધર્મને જુઓ. અહીંયા અનેક પ્રકારથી કલિયુગના દર્શન નારદજીએ કર્યા છે. પરિભ્રમણ કરતા કરતા નારદજી આગળ વધી રહ્યા છે અને ફરતા ફરતા વૃંદાવન આવ્યા. અને જ્યાં વૃંદાવન આવ્યા અને યમુનાજીના તટ પરથી પસાર થઈ રહ્યા છે, એટલામાં દૂરથી અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. અરે મહાત્મન, રોકાઈ જાઓ, મારી ચિંતાનો નાશ કરો, મને કઈક ઉપાય બતાવો, મારા દુઃખનું નિવારણ કરો. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હવે 6:05 થઈ ગઈ છે, એટલે કાલે તારી ચિંતાઓને દૂર કર. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઉં.